દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાણની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોએ રેલી યોજી માર્ગો પર દૂધ ઢોળી ચેરમેન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી ગણાતી દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી, તેમજ પશુઓને આહાર માટે આપવામાં આવતું સાગરદાણની ગુણવત્તા ઘટાડી છે, જેના કારણે પશુઓ આ દાણ ખાતા નથી, જેની પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ત્યારે આ મુદ્દાઓને લઈને હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું, જેમાં ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સાગર ડેરીની વિવિધ લોનોનું ભારણ કોના માથે, ડેરીના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેસાણા દૂધસાગર ડેરીના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચતા પશુપાલકો અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. પોલીસે સમયસર ઘટના સ્થળે સાથે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. સંમેલન બાદ મોટી સંખ્યામાં પશુપાલકોએ રેલી યોજી હતી, જેમાં ચેરમેન અશોક ચૌધરી સામે સૂત્રોચ્ચાર પોકારીને દેખાવ કર્યા હતા અને રોડ ઉપર દૂધ ઢોળી પશુપાલકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે, દેવું ઓછું કરવામાં આવે, તેમજ નોકરીએ રાખવામાં આવેલા મળતિયાઓને ઘર ભેગા કરી ઓછા પગારમાં વધુ કર્મચારીઓ રાખવામાં આવે તેવી માંગ પશુપાલકોએ કરી હતી.